કિયા ગામ નજીક ટ્રકમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર પાલેજ અને કરજણ વચ્ચે આવેલ કિયા ગામ નજીક એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ 8 વાગ્યાના અરસામાં કિયા ગામ પાસે ટાઇલ્સ ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી। આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। ઘટનાની જાણ કરજણ ફાયર ટીમને થતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સતત 2 કલાક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। લાગેલી આગમાં ટ્રકને ભારે નુકસાન થવા પામ્યું હતું। કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિ ન થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। નઈમ દિવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ।